ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોયે સવસાહુણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદકુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનં સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. આતંબને પરમાત્મા હો શાંતિ સારે દેશ में है देशना સર્વોદય महावीर के संदेश में है देशना सर्वोदय महावीर के संदेश में. પરમાત્મ પ્રકાશ ગ્રંથરાજ છે. પરમ અધ્યાત્મ શિરોમણી શાસ્ત્ર છે. સવારના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી આચાર્ય કુંકુમદેવના પાંચે પરમાગમોનું મંથન દોહન આ શાસ્ત્રમાં જોવા મળે છે. અને મૂળ ગ્રંથ તો છે જ અપૂર્વ, પણ દરેક ગાથાની ટીકામાં કોઈ ન કોઈ અદ્ભુત રહસ્ય, અધ્યાત્મના ગૂઢ ગંભીર ભાવો ટીકાકારે ખોલ્યા છે. એમાં એ અન્ય શાસ્ત્રોના સંદર્ભ ગ્રંથો, સંદર્ભ સાહિત્યને જે પ્રસ્તુત કર્યા છે એ બહુ અદ્ભુત અને અપૂર્વ છે. હમણાં આપણે સળંગ જોયા હતા 41-42મી ગાથાથી. સળંગ 4 ગાથાઓમાં 4 ગાથાઓની ટીકામાં 4 સંદર્ભો અન્ય ગ્રંથોના, સર્વપ્રાચીન ગ્રંથોના. તો એ એક બોનસમાં આપણને લાભ કહેવાય. એક શાસ્ત્રના સથવારે અન્ય સંદર્ભ ગ્રંથો અને સંદર્ભ સાહિત્યનો પણ અવગાહન આપણે કરી શકીએ. એ મહાભાગ્ય આપણને એ વાત અને એ ચર્ચા આપણને સાંભળવા મળે, વાંચવા મળે. એક પંથ અને 2 કાજ નહીં પણ ઘણા કાજ. હા, એવું છે. આ કોઈ પણ મૂળ આચાર્યોના શાસ્ત્રોના સ્વાધ્યાયનો એ સૌથી મોટામાં મોટો લાભ છે. અચ્છા, એક બહુ અગત્યની વાત એમાં કરીએ. આ 52મી ગાથા જે છે ને, એ 52મી ગાથા 14મી પ્રકરણની છેલ્લી ગાથા છે. એટલે અહીં સુધી 52મી ગાથા સુધી મોક્ષ, મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનો ઉપાય, મોક્ષ માર્ગ અને મોક્ષના ઉપાય. આજે બીજા અધ્યાયની જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞામાં 3 બાબતો અને એમનો સમગ્ર વિષય અને એના સંદર્ભમાં પરમ ઉપશમ ભાવ શબ્દ તરફ ધ્યાન દેજો. પરમ ઉપશમ ભાવ. આ 52મી જે ગાથા છે ને, એ ગાથાની ટીકાનો છેલ્લો વાક્ય તમે જુઓ. સાવ છેલ્લો. તમારી પાસે હિન્દી એ છે, ગુજરાતી એ છે, સંસ્કૃત એ છે, બધું જ છે. એમાં છેલ્લું જે વાક્ય છે એ જુઓ.
52મી ગાથાની ટીકા પૂરી થઈ અને પછી એમાં લખે છે આચાર્ય. શું લખે છે? એવં મોક્ષ મોક્ષ ફલ મોક્ષ માર્ગ પ્રતિપાદક મહાઅધિકાર મધ્યે, સંસ્કૃતમાં જો, પરમ ઉપશમ ભાવ વ્યાખ્યાન ઉપલક્ષણત્વેન ચતુર્દશ સૂત્રૈઃ સ્થલમ સમાપ્તમ. ચતુર્દશ એટલે 14 સૂત્રો એટલે ગાથાઓ. તો 14 સૂત્રોમાં છેલ્લી 14 ગાથાઓમાં પરમ ઉપશમ ભાવના વ્યાખ્યાનના ઉપલક્ષણત્વે એટલે પરમ ઉપશમ ભાવની મુખ્યતાએ એમ લેવાનું. उपशांत भाव के व्याख्यान की मुख्यता से, एम हिंदी में अपन जो मोक्ष मोक्ष का फल मोक्ष के मार्ग के कहने वाले दूसरे महाअधिकार में परम उपशांत भाव के व्याख्यान की मुख्यता से अंतर स्थल में 14 दोहे पूर्ण हुए. गुजराती में जो संस्कृत में वाँची गया, हिंदी में वाँची गया. हवे जो ए प्रमाणे मोक्ष मोक्ष फल અને મોક્ષ માર્ગના પ્રતિપાદક મહાઅધિકારમાં, આ બીજો મહાઅધિકાર છે ને મોટો, એનું નામ મહાઅધિકાર, એમાં 14 ગાથા સૂત્રો વડે એટલે છેલ્લી 14 ગાથા, 32મી ગાથા, 52મી ગાથા છેલ્લી ગાથા, એના પહેલાંની બધી 14 ગાથાઓ, એ 14 ગાથાઓમાં પરમ ઉપશમ ભાવ, પરમ ઉપશમ ભાવ એટલે ચારિત્ર ભાવ, सामायिक उपशांत भाव, शांत भाव, परम सुख भाव, परम निराकुल निरावलंबन भाव, स्वाश्रित परम अतीन्द्रिय भाव. કેટલા શબ્દો કહેવા! परम वीतराग भाव, शांत भाव, एक भाव, ध्रुव भाव, સામાયિક ભાવ, એમ પરમ ઉપશમ ભાવની મુખ્યતાએ આ સ્થળ અહીંયા પૂરું થયું. એટલે 14 ગાથાઓનો વિષય આ ગાથા સાથે પૂરો થાય છે. અને હવે વળી પાછી 14 ગાથાઓ એક નવા વિષય સાથે આગળ શરૂ થાય છે. પુણ્ય અને પાપ બંને સમાન છે. સમજાણું? 28 ગાથાઓની આવી રીતે વિષય વસ્તુ છે. આ 52મી ગાથા સુધીની 14 ગાથાઓમાં સામાયિક ઉપશમ ભાવ, શુદ્ધોપયોગ ભાવ, અને હવેની 14 ગાથાઓમાં પુણ્ય અને પાપ બંને વચ્ચે પરમાર્થે સમાન છે. સમયસારમાં આપણે સાંભળીએ ને, લોઢાની બેડી અને સોનાની બેડી, બેડી બેડી જ છે, બંધન કરતા છે. સારા અને ખરાબ એવા વિકલ્પો એમાં ન કરવા જોઈએ. એવી રીતે આ 24 ગાથાઓ અહીંયા પૂરી થાય છે. આ 52મી ગાથા, સોરી 14 ગાથાઓની આ છેલ્લી ગાથા છે. એટલે સમભાવ, ઉપશમ ભાવ, વીતરાગ ભાવ, ચારિત્ર ભાવ, આ જે કંઈ પણ આપણે જોતા આવ્યા છીએ, કરતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ, બધું આમાં છે. હવે જો 52મી ગાથા આજે આપણે સવારના સ્વાધ્યાયમાં અંતિમ મંગલાચરણ તરીકે લીધી હતી. અત્યારે આપણે પ્રારંભિક મંગલાચરણ તરીકે, આદ્ય મંગલ તરીકે ગાથાનો પાઠ લઈએ. સવારે આપણે કલાક સુધી મંથન ઘણું કર્યું છે, પણ હવે ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જે મુખ્ય બિંદુઓ છે, આગમ ગ્રંથો, એમના સંદર્ભો, કેટલાક અધ્યાત્મના, વૈરાગીના, ન્યાયના, સિદ્ધાંતના સૂક્ષ્મ જે રહસ્યો આવ્યા છે, ચિંતન બિંદુ આવ્યા છે, એમનો આપણે લાભ લેશું. 52મી ગાથા જુઓ. વિત્તિણી વિત્તિ પરમ મુનિ દેસુ વે કરૈણ રાઓ બંધ હેવું વિયાણિયો એયહ જેણ સહાઓ. સરળ અર્થ છે બહુ.
અહીં શું કહે છે? હવે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પણ મહામુનિ રાગ દ્વેષ કરતો નથી. પ્રવૃત્તિ એટલે શુભ ભાવ, નિવૃત્તિ એટલે અશુભ ભાવ. એટલે પુણ્ય પ્રશસ્ત ભાવરૂપ શુભ પ્રવૃત્તિ પ્રત્યે રાગ નહીં અને અશુભ ભાવ પ્રત્યેની કોઈ અણગમો કે દ્વેષ નહીં. રાગ દ્વેષ મૂળમાં એટલી જ વાત, રાગ દ્વેષ નથી કરતા. કમલેશભાઈ, ખ્યાલમાં એવું રહસ્ય. અને હજી એના કરતાં પણ મૂળ અધ્યાત્મ શું છે આમાં? કે જ્ઞાની પોતાના આત્મ સ્વભાવને સૌથી જુદા જાણે છે. જુદા જાણે છે એટલે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં તેઓ લીન રહે છે. પોતાના જાણે છે એટલે માત્ર જાણે છે એમ નહીં લેવું, વેદે છે, અનુભવે છે, ઠરે છે, રહે છે, સ્વભાવ જ એને સ્ફુરે છે. સ્વરૂપલીન, સ્વભાવલીન, શાંત દશા, નિર્વિકલ્પ, નિસ્તરંગ, સ્વરૂપ પ્રતપનમ વાળી દશા. હવે મૂળમાં તો આ ગાથાઓનો ભાવ એ જ છે, ચારે ચાર ગાથાઓનો. પોતાના આત્મ સ્વભાવને તેઓ જુદા જાણે છે, જુદા અનુભવે છે, જુદા વેદે છે. તો જ્યારે પોતાના સ્વરૂપ અને સ્વભાવની જ જો એ ભિન્ન ભિન્ન પરથી ભિન્ન, જો અંતરંગ બહિરંગ પરિગ્રહથી ભિન્ન જાણે છે, 49મી ગાથા. 50મી ગાથામાં વિષયોથી ભિન્ન જાણે છે, બરાબર. ત્રીજામાં દેહથી ભિન્ન જાણે છે. અને આ ચોથી ગાથામાં વ્રત અને અવ્રતથી ભિન્ન જાણે છે. તો જેમનાથી ભિન્ન જાણે છે એમના પ્રત્યે એને રાગ અને દ્વેષ કરવાપણું ક્યાં? જેમ આપણે કહીએ, આપણે રાજકોટમાં રહીએ છીએ તો જામનગર પ્રત્યે કોઈ રાગ દ્વેષ? કેમ કે ખબર જ છે ને કે આપણો રાજકોટ તો બીજા શહેરોથી ભિન્ન અને જુદો છે. હું જ્યાં રહું છું, જે શહેરમાં રહું, એની સાથે મારે મતલબ, મારે અન્ય સાથે કોઈ રાગ અને દ્વેષનો કોઈ સંબંધ તો છે જ નહીં. ખ્યાલમાં આવ્યું? પણ અપ્રયોજનભૂત કષાયોના ખેલ જીવ ઘણા કરે છે, કાંઈ લેવું દેવું ન હોય. કોઈ પણ આમ સારા પ્રસંગોમાં ગયેલો હોય તો એક તો ઇન્દ્રિયોના વિષયોનો અંબાર હોય, દરેક પ્રત્યે આ સારું આ ખરાબ, આ સારું આ ખરાબ. ત્યાંથી કેવળ પસારભર થવાનું હોય છે, પણ એના પ્રત્યે રાગ અને દ્વેષના પોતાના અભિપ્રાયો થોપ્યા વિના રહેતો નથી. બોલો, કેમ કે એ બધું સુલભ છે ને. સુલભ કેમ છે? કેમ કે શ્રુત પરિચિત અને અનુભૂત છે, એનો અભ્યાસ છે. કેટલી માર્મિક વાત છે આ. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. નિવૃત્તિ એટલે અહીંયા પાપ, પ્રવૃત્તિ એટલે શુભ, શુભ અને પુણ્ય. નિવૃત્તિ એટલે પાપ. નિવૃત્તિ એટલે જો અહીંયા આનો અર્થ શું છે? નિવૃત્તિ, હા, નિવૃત્તિ એટલે અસંયમ, અવ્રત એમ. વ્રત પ્રત્યે રાગ નહીં, અવ્રત પ્રત્યે દ્વેષ નહીં. થોડો હજી મને બીજો એક સૂક્ષ્મ ભાવ એમાં આમ ભાવભાષણમાં આવે છે કે સાધકને ભૂમિકા પ્રમાણે શુભ થાય તોય એમાં રાગ નહીં, અને ભૂમિકા પ્રમાણે જો એને અસંયમ રૂપ ભાવ થાય તો એને દ્વેષ નહીં. એવો પણ એનો ભાવ છે. જો શુભ પ્રવૃત્તિ પ્રત્યે રાગ નહીં, એ તો ક્લિયર જ છે. તો અશુભ પ્રત્યે દ્વેષ નહીં, એ વાત આપણે સાંભળવા નહીં આવે. પણ હું તમને દાખલો આપીને કહું, ભરત ચક્રવર્તીને 96,000 રાણીઓનો ભોગ છે કે નહીં? 96,000 રાણીઓનો ભોગ શું છે? નહીં, અશુભ છે કે નહીં? અશુભ છે, અસંયમ છે કે નહીં? અશુભ છે કે નહીં? વિષય ભોગો ભોગવે છે કે નહીં? તો કંઈ ચક્રવર્તી ક્ષાયિક સમ્યક દૃષ્ટિને એના અશુભ ભાવ પ્રત્યે અણગમો થાય? અશુભ ભાવ થાય, એ એના પર્યાયનો સત્ય છે. ખ્યાલમાં આવ્યું? હા. પંચમ ગુણસ્થાન વર્તીને દેવ ગુરુ ધર્મ ઉપર, પરિવાર ઉપર કોઈ ઉપાધિ આવે તો દુઃખી નહીં થાય? રોવું નહીં આવે? આર્ત ધ્યાન નહીં થાય? અચ્છા, આર્ત ધ્યાન શુભ કે અશુભ? અશુભ.
મુનિરાજને આહારના વિકલ્પો નહીં થાય કે થાય? આહારના વિકલ્પો શું છે? અસાતાના ઉદયે આહારના વિકલ્પો થાય, અને અસાતાનો ઉદય અશુભ રૂપ છે, શુભ રૂપ નથી. કોણ માથું ફોડે આમાં? તો ભૂમિકા પ્રમાણે આહારના વિકલ્પો, અરે વિષય ભોગોના વિકલ્પો. ચક્રવર્તી જેવાના ભોગ કોઈને ન હોય, 3 લોકમાં કોઈને ન હોય, તો એ અશુભમાં એને અશુભ એને હોય, અશુભ એટલે પાપના પરિણામો હોય, પણ એના પ્રત્યે એને લાગણી તો હોય નહીં, પણ અણગમો પણ ન હોય. બહુ સૂક્ષ્મ વાત છે. સવારે પણ મારે ખોલવાનો બહુ ભાવ હતો કે દ્વેષવાળો બોલ કેમ કરીને સમજવાનો. સમજાણું? જો અશુભ ભાવ પ્રત્યે, શુભ ભાવ પ્રત્યે તો ઉપેક્ષા હોય જ, એટલે કે શુભમાં એને ધર્મની ભ્રમણા ન હોય, સહજ ઉદાસીન ભાવ હોય એને. એમ અશુભ પ્રત્યે પણ જ્ઞાનીને સહજ ઉદાસીન ભાવ હોય. ઓલા પ્રત્યે રાગ અને ઓલા પ્રત્યે દ્વેષ એમ ન હોય. એમ કહેવા માગે છે. ન્યાયના ગ્રંથોમાં એક શબ્દ આવે છે ઉપેક્ષા. ઉપેક્ષા એટલે ન હેય બુદ્ધિ ન ઉપાદેય બુદ્ધિ, પરમ ઉદાસીનતા, એનું નામ ઉપેક્ષા બુદ્ધિ. એક હોય છે અપેક્ષા, એક હોય છે ઉપેક્ષા. અપેક્ષામાં બેઉ લેવાની, રાગરૂપ અપેક્ષા પણ અને દ્વેષરૂપ અપેક્ષા પણ. ગમા અને અણગમા બેઉ અપેક્ષાના જ સ્વરૂપ છે. જો બહુ ભયંકર ઠંડી પડે ને, તો જેને સહન નહીં થાય એ એમ કહે કે અરે રે બહુ ઠંડી પડે છે. સામે જવાની ઊભો હોય એ એમ કહે દાદા ઠંડી તો પડવી જ જોઈએ. હવે ઠંડ જે પડે છે, ઠાર એ તો જે છે એ છે પ્રકૃતિનું પરિણમન, પણ એના પ્રત્યે એકને રાગ છે, બીજાને દ્વેષ છે. હજી એક વાત કરો શાસ્ત્રીય ભાષામાં. બેનશ્રીના વચનામૃતમાં પણ એ બોલ આવે છે, પ્રવચન સારમાં આવે છે. લગભગ 224-25-26 નંબરની ગાથાઓમાં એ વાત આવે છે. જ્ઞાનીને ઉત્સર્ગ માર્ગ હોય કે નહીં? આવ્યું તો આપણે પણ લીધું હતું એ વાત. ઉત્સર્ગ માર્ગ એટલે નિશ્ચય માર્ગ, શુદ્ધોપયોગરૂપ રાજમાર્ગ, અને એક અપવાદ માર્ગ. ઓલા રોડની ભાષામાં કહું ને, એક સુપર એક્સપ્રેસ હાઈવે અને એક સર્વિસ રોડ. શું કાયમ સુપર એક્સપ્રેસ ઉપર જ ગાડી હાંકવાનો કે સર્વિસ રોડ ઉપર કોક વાર જાય? સમજાય છે? મંજિલે પહોંચો ત્યાં સુધી સુપર એક્સપ્રેસ હાઈવે બરોબર છે, પણ ત્યાં પહોંચ્યા બાદ સર્વિસ રોડ પરથી જવું જ પડે. ખ્યાલમાં આવ્યો? એમ સાધકને કે નિરંતર સુપર એક્સપ્રેસ હાઈવે રૂપી ઉત્સર્ગ માર્ગ ન હોય, એને ભૂમિકા પ્રમાણે પીછી કમંડળો ધારણ કરવા પડે, સવિકલ્પ અવસ્થા આવે, શાસ લખવાના ભાવ થાય, વિદેશ ક્ષેત્રે જવાના ભાવ થાય, સામાયિક કરવાના ભાવ થાય, અરે ઉપદેશ આપવાના ભાવ થાય, એ બધા ભાવ થાય કે નહીં? વિહાર કરવાના ભાવ થાય. તો એ બધા શું છે? એ બધું અપવાદ છે. અપવાદ એટલે દોષરૂપ ભાવ. ઉત્સર્ગ માર્ગ એટલે નિર્દોષ વીતરાગ ભાવ. પણ અપવાદ માર્ગ રાગ ભાવ છે કે નહીં એના જીવનમાં? બતાવો. હવે આપણે આ વાત એના ઉપર ઘટિત કરો કે વ્રતરૂપ ભાવ એટલે ઉત્સર્ગ ભાવ. એમ ઘડીક માટે વિચાર કરજો, ઘડીક થોડું કોમ્બિનેશન કરીએ આપણે. અહીંયા વ્રત અને અવ્રત બે ભાવ છે કે નહીં? વ્રત અને અવ્રત, અને ત્યાં બે કયા છે? ઉત્સર્ગ અને અપવાદ. તો વ્રતરૂપ ભાવને આપણે ઉત્સર્ગ માર્ગ તરીકે 1 મિનિટ માટે વિચારીએ તો એમના પ્રત્યે રાગ નહીં.
હું મારા સ્વરૂપમાં જ લીન રહું, હું મારા સ્વરૂપમાં જ લીન રહું, એવો રાગનો પક્ષ હોય જ્ઞાનીને? ન હોય. અચ્છા, બીજો, આને ભૂમિકા પ્રમાણે અશુભ આવે તોય એના પ્રત્યે દ્વેષ નહીં. એ અપવાદ માર્ગ છે, સદોષ માર્ગ છે. તો સદોષ માર્ગ પ્રત્યે દ્વેષ નહીં અને નિર્દોષ માર્ગ પ્રત્યે કારણ વિના રાગ નહીં. કેમ કે નિર્દોષ માર્ગ પોતે વીતરાગ, તો એના પ્રત્યે રાગ શું? એવી આમાં માર્મિક વાત પડેલી છે કમલેશભાઈ. તો એમાં પ્રવચન સારમાં એ વાત આવે છે, સાધકને, એમાં બેનશ્રીના વચનામૃતમાં બોલે એવો છે કે સાધકને અપવાદ અને ઉત્સર્ગ અને અપવાદ માર્ગની હટ ન હોય, જીદ ન નીકળ્યું એમાં બોલ છે. અચ્છા, પ્રવચન સાર છે ને, આમાં છે બેનશ્રીના વચનામૃતમાં એ બોલ, એ જે મેં કીધું ને આપ સૌને, એ સેમ એવું જ છે. એ હમણાં આપણે વચ્ચે લીધું હતું, એ મેં કીધું પણ હતું આપ સૌને. શું ભાઈ રાજુભાઈ સમજાય છે શું કીધું? હા, હું તમને જો જોરદાર બધી આ વાત તમને બતાવું. ઉત્સર્ગ અને અપવાદની જે આખી સંધિ જે બેસાડી છે ને, એ બહુ અદ્ભુત સંધિ છે આમાં. હા છે ને, જો શરૂઆતમાં જ છે. વાહ, બોલો વાંચો, મોટેથી વાંચો. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને, જો આવ્યું, આગ્રહ ન હોય. કેમ કે આગ્રહ એ ઝેર છે, આગ્રહ એ પક્ષ છે. કેટલો માર્મિક બોલ છે. હા, બોલ નંબર 11. બોલ, બહુ સરસ. પણ જેનાથી પોતાના પરિણામમાં એટલે સાધનામાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. જેમ મેં હમણાં કીધું, એક્સપ્રેસ હાઈવે ઉપર જવાનો થાય તો એના ઉપર એ જાય, અને જરીક ઉતરીને સર્વિસ રોડ ઉપર આવવું હોય તો એના ઉપર આવે. તો પ્રવાસમાં, ટ્રાવેલિંગમાં આ બધું પ્લસ માઇનસ આપણે સ્વીકારીએ છીએ કે નહીં? હા, અરે સરસ મજાનો રોડ આવે તો ડાયવર્ઝન આવે તો સાવ કાચા રોડ ઉપર જ કાચો રસ્તો આવે તો એને વધાવી લેવું પડે કે નહીં? હવે જો તમે એને નહીં વધાવો તો આગળના હાઈવેને તમે ટચ ન કરો, પહોંચી જ ન શકો. હા, આગળ વાંચો. જો વાહ, હટ કરે, જો શબ્દ આવ્યો, એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની જો હટ કરે તો વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. કમલેશભાઈ, વસ્તુના યથાર્થની જ ખબર નથી એટલે માર્ગની એને ઓળખાણ જ નથી. જેમાં શેર બજારવાળા હોય, હા, એને ખબર છે કે સોમવારે 25,000 કમાવશો તો મંગળવારે 10,000 ગુમાવશો. શુક્રવારે જો બ્લેક ફ્રાઈડે થાય તો વ્હાઈટ મંડે થવાની શક્યતા. એને ખબર જ છે ને, એક દિવસ ગુમાવવાના છે તો એક દિવસ કમાવવાના છે. કેવા વીતરાગ ભાવે ધંધામાં બરાબર લાગેલા રહે છે. એટલે કોઈ ફ્રેમ ફિક્સ નેચર ન હોય. લોક વ્યવહારમાં પણ એ દુનિયાને દુનિયા કહેવામાં જ માટે આવે છે, જેમાં બે નય હાલે, બે નયોથી જ દુનિયા ચાલે, માટે દુનિયાનું નામ દુનિયા છે. એમ સાધક અવસ્થામાં પણ કડક જે ઉત્સર્ગ માર્ગ છે એ હોય નિર્વિકલ્પ અવસ્થામાં, અને સવિકલ્પ અવસ્થા હોય તો એને અપવાદ માર્ગ પણ હોય, સદોષ સક્રિય માર્ગ પણ હોય. ખ્યાલમાં આવ્યું? જો 224, 25 આ બધી ગાથાઓ છે. ઉત્સર્ગ જ વસ્તુ ધર્મ છે, અપવાદ નહીં. વાહ, ઉત્સર્ગ જ વસ્તુ ધર્મ છે પણ અપવાદ નહીં. આમાં તો એક ગાથા એવી આવે છે કે એ બેઉની મૈત્રી છે, અપવાદ અને ઉત્સર્ગની મૈત્રી એવો શબ્દનો આમાં પ્રયોગ કરેલ છે. એ બહુ સરસ, આખો આ વિષય બહુ જોરદાર છે. 8, 10, 12 બધા એ આચરણ પ્રજ્ઞાપનમાં 230 નંબરની ગાથા છે. આ 222, 23, 24થી ચાલુ થાય. એમાં લખ્યું છે, જો હવે ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી વડે. આ શું છે મૈત્રી? આ સમન્વય છે. સમન્વય એટલે સામંજસ્ય છે. હું આપને એક વાત પૂછું સૌને, આપણે
વ્યવહાર બધો અભૂતાર્થ છે, વ્યવહાર બધો અભૂતાર્થ છે એમ કીધા કરનારા અહીંથી બહાર ગયા બાદ કોની સાથે લાગીને રહીએ છીએ આપણે 24 કલાક? બોલો. અહીંયા બેઠા હોય એટલે મધમીઠા વેણ લાગે આપણને. વ્યવહાર બધો અભૂતાર્થ, વ્યવહાર બધો અભૂતાર્થ. અહીંથી બહાર પગ મૂક્યા તો વ્યવહાર જ બધો ભૂતાર્થ. સામે ઊભી બાયડી જ દેખાય, સામે ઊભા ઘરધણી જ દેખાય, છોકરાઓ જ દેખાય, પોતાની 10 લાખની ગાડી જ દેખાય, 50 લાખનો બંગલો જ દેખાય. કેટલાય રાગ અનુરાગમાં અહીંયા આ દિવાલની અંદર આ કક્ષમાં બેઠા હોય ત્યારે ધર્માનુરાગ, અને અહીંથી બહાર ગયા બાદ સંસારનો અનુરાગ, વિષયાનુરાગ. તો એને આપણે થાબડીએ છીએ, તો એને છાવરીએ છીએ. નહીં, ભૂમિકા પ્રમાણે તો હોય ને, ભૂમિકા પ્રમાણે તો હોય ને. તો એ જ વાત અહીંયા જ્ઞાની ઉપર લાગુ પડે. એને પણ ભૂમિકા પ્રમાણે ઉત્સર્ગ પણ હોય અને ભૂમિકા પ્રમાણે અપવાદ પણ હોય. પણ ભૂમિકા પ્રમાણે ઉત્સર્ગ હોય એટલે એમાં કંઈ બહુ હરક પદોડા થઈને એના પ્રત્યે રાગ નથી કરતા, અને કદાચ કોઈ સદોષ અપવાદ માર્ગ હોય તો એના પ્રત્યે દ્વેષ નથી કરતા. તો શુભમાં એને રાગ નહીં, અને અશુભ હોય તો ભલે ને હોય એના પ્રત્યે એને દ્વેષ નહીં. હે બુદ્ધિ હોવી જુદી વસ્તુ છે, ઉપેક્ષા બુદ્ધિ હોવી જુદી વસ્તુ છે. અણગમો અને દ્વેષ તો એ તો બિલકુલ અનિષ્ટપનાના સાઈડ ઇફેક્ટ છે. એ બધા એ આમાં જરીક ઝીણી વાત છે. આમાં આ ગાથામાં જ એ માર્મિક વાત છે. ખુલીને એ વાત આપણા મગજમાં આવવી જોઈએ. ચલો, આનો અર્થ જુઓ. महामुनि प्रवृत्ति और निवृत्ति में भी राग और द्वेष को नहीं करता, जिसने इन दोनों का स्वभाव कर्म बंध का कारण जान लिया है. आमा एक कर्म बंधना हेतु है. सरल शब्दों में कहूँ, दृष्टांतनी भाषा में, बंधन ने बंधन तरीके जे माने छे ते सोनानी बेड़ी ने तो लोढ़ानी बेड़ी ने तो बेड़ी माने ज छे, પણ સોનાની બેડીને પણ બેડી માને છે. કેમ કે છે તો આખરે બેઉ બેડી જ અને બંધન કરતા જ. તો પુણ્ય સારા અને પાપ ખોટા એ વાત આવી ક્યાંથી? બેઉ બંધન કરતા છે, દુષ્ટ છે, અનિષ્ટકારક છે, બંધન કરતા છે. ખ્યાલમાં આવ્યું? હવે જો આમાં તત્વાર સૂત્રનો સૂત્ર પણ યાદ કર્યું છે. હિંસાવૃતસ્તેયા વૃત્તિર્વૃતમ, બહુ સરસ આત્માનુશાસનનો શ્લોક પણ આમાં લીધેલો છે. અને તત્વાર સૂત્ર અધ્યાય 7માનો પહેલો સૂત્ર જ છે. એમાં જો આગમ પ્રમાણોથી કેવું એને મળે છે. હવે આપણે વાંચીએ આની ટીકા. વ્રત અવ્રત મેં પરમ મુનિ राग द्वेष नहीं करता, जिसने इन दोनों का स्वभाव बंध का कारण जान लिया है. अथवा पाठांतर होने से ऐसा अर्थ होता है कि जिसने आत्मा का स्वभाव भिन्न जान लिया, अपना स्वभाव प्रवृत्ति निवृत्ति से रहित है. वाह! ઓલા જે 34મો કળશ મેં જે સવારે દાખલો આપ્યો હતો ને, એના પ્રવચનમાં ગુરુદેવશ્રી એવું બોલે છે, ખરેખર તો પરમ નિવૃત્ત જ્ઞાયક ભાવને હવે તો જગતનો કોલાહલ બંધ કરો કે છોડો એ વાતે ક્યાં લાગુ પડે છે? કેમ કે એ તો સદા સદા શાશ્વત કોલાહલથી મુક્ત જ છે. એવું બોલ્યા, એમાં બહુ આનંદ આવ્યો, મને સાંભળીને આનંદ આવ્યો કે એક ચરણાનયોગની શૈલીમાં એમ કહેવાય કે હવે તો કોલાહલ બંધ કરો, હવે તો જગતના કોલાહલથી વિરામ પામો, બસ થાઓ. અને સ્વભાવ એમ કહે છે કોલાહલથી મુક્ત જ છે. ખરેખર કોલાહલથી રહિત જ છે. કોલાહલથી હવે બસ કરો એ વાતે ઉપચારતી છે. એ ચરણાનયોગ શૈલીમાં એને સમજાવવામાં આવે છે. આજથી 50 વર્ષ પહેલાં સોનું સસ્તું હતું, એ આજે આપણે કહીએ છીએ.
જે તે કાળના લોકો એના માટે તો મોંઘું જ હતું. હે, આજથી 10 વર્ષ પહેલાં 25,000 થયું ત્યારે આપણને સોનું, ઓહો 25,000 થઈ ગયા છે, 4,000 હતા 25,000 થઈ ગયા. અને હવે મને એમ લાગે 80,000. હવે બોલો સસ્તું કે મોંઘું? અને હમણાં લાખને વટી જશે તો શું કહેશો? એટલે અને એ જ એસીનું 50 સુધી આવશે તોય શું કહેશો? ઓ સસ્તું થઈ ગયું. પણ ઓલા 4,000 5,000ની અપેક્ષાએ તો એટલે સોનાને પૈસાથી માપોમાં સોનું તો સોનું જ છે. એ ન સસ્તું છે અને ન મોંઘું છે. સુવર્ણ દ્રવ્યને જુઓ બસ. કેટલી સૂક્ષ્મ કેટલી સરસ ચર્ચા છે આ. જો अपना स्वभाव प्रवृत्ति निवृत्ति से रहित है, સ્વભાવ જ એવો છે ને, તો શુભ પ્રત્યે રાગ ક્યાંથી હોય? કેમ કે શુભ જુદો. અશુભ પ્રત્યે દ્વેષ ક્યાંથી હોય? અશુભ પણ ત્રિકાળ જુદો. અસંયુક્ત એક બોલ આવે છે, અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ 14-15મી ગાથામાં એક અસંયુક્ત વાળો બોલ આવે છે. એ પ્રગટ પર્યાય સ્વભાવ સમીપે જઈને જુઓ, પર્યાયના સ્વભાવના સમીપમાં જઈને જુઓ તો રાગાદી ભાવોથી આત્મા યુક્ત છે, સંયુક્ત છે. અને દ્રવ્ય સ્વભાવ ભાવ પાસે જઈને જુઓ તો પર્યાયમાં જે રાગાદી ભાવો છે તે રાગાદી ભાવોથી અસંયુક્ત સ્વભાવ છે. કમલિનીનું પત્ર, જળમાં ડૂબેલું કમલિનીનું પત્ર, બોલો જળથી સ્પર્શેલો છે, બંધાયેલો છે? એ નહીં, અબદ્ધ અને અસ્પષ્ટ. ડૂબેલો સ્પષ્ટ દેખાય છે, પણ એનામાં જે તૈલીય તત્વ છે એને લીધે એ જળ કમલિનીના પત્રમાં ક્યાંય પ્રવેશ કરતા નથી. કેટલો સરસ દાખલો આપેલો છે. એમ અહીંયા કહે છે, अपना स्वभाव प्रवृत्ति निवृत्ति से रहित हैं, जहाँ व्रत अव्रत का विकल्प नहीं है. शब्द जो, जहाँ व्रत अव्रत का विकल्प नहीं है, આ સ્વભાવની વાત ચાલે છે. ये व्रत अव्रत पुण्य पाप रूप बंध के कारण है. ખ્યાલમાં આવ્યું? ऐसा जिसने जान लिया, આ સમજણ છે. ऐसा जिसने जान लिया वह आत्मा में तल्लीन हुआ, व्रत और अव्रत में राग द्वेष नहीं करता. 2-3 બાબતો છે આમાં 2-3 બાબતો એવી છે કે જેને પુણ્ય અને પાપની વાસ્તવિકતાને જાણી લીધું છે, એ તો બંધના જ કારણ છે. અને પોતાના સ્વભાવને પણ સારી રીતે જાણ્યા છે કે મારામાં બંધ તો છે જ નહીં. તો સ્વભાવનું પણ યથાર્થ જ્ઞાન છે અને સ્વભાવથી ભિન્ન વિભાવ ભાવનું પણ યથાર્થ જ્ઞાન હોવાથી પર પ્રત્યે પુણ્ય પ્રત્યે રાગ, પાપ પ્રત્યે દ્વેષ, ટૂંકમાં પર પ્રત્યે કોઈ પણ પ્રકારના એને વિકલ્પો હોતા જ નથી. એનું નામ સંભાવ. એમ અહીંયા કહેવા માંગે છે. ऐसा जिसने जान लिया वह आत्मा में तल्लीन हुआ. जो शब्द तो जो केવો ભારદાર શબ્દ છે. तल्लीन हुआ वह व्रत और अव्रत में राग देश नहीं करता. ऐसा कथन, હવે અહીંથી એક નવો પ્રકરણ. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने पूछा, हे भगवान, जो व्रत पर राग नहीं करे. वाह, મને આજ સવારે વિચાર એવા આવતા, વ્રત પર રાગ તો નહીં કરો પણ વ્રત કરો એમ તો આવે કેમ? પહેલા નક્કી કરો, કરો એવું આવે કે વ્રતના ભાવ થાય અને ચરણાન યોગની ભાષામાં એમ કહેવાય કે કરો, થાય ત્યારે કર્યા કહેવાય. અને જ્ઞાનીને જ લાગુ પડે, અજ્ઞાનીને થતા નથી. અને મેં કર્યું એવા કરતાના ભાવ જાતા નથી, એટલે એને બાળ વ્રત અને બાળ તપ કહેવામાં આવે છે પુણ્ય પાપ અધિકારમાં. આખો આમ જબરદસ્ત મેનેજમેન્ટ છે આમાં, તો જોરદાર છે. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने पूछा कि हे भगवान, जो व्रत पर राग नहीं करे. મને સવારે તો એ વિચાર આવતો હતો અપૂર્વ અવસરનો,
સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. ઓહો, સર્વભાવોથી ઔદાસીન્ય વૃત્તિ કરી. બધા જ ભાવો પ્રત્યે ઉદાસીન ઉદાસીન ઉદાસીન. તો મને પ્રશ્ન આવ્યો, સંયમ ભાવ પ્રત્યે પણ ઉદાસીન? કે જી હા, લાખ વાર ઉદાસીન. અસંયમ ભાવ પ્રત્યે તો છે જ, પણ સંયમ ભાવ જે થાય છે એના પ્રત્યે પણ, અરે હું વ્રત પાળું, મારાથી વ્રત પળાય, હું નિર્દોષ વ્રત પાળી શકું છું, મારે નિર્દોષ વ્રત પાળવા જોઈએ, આવા શલ્ય, એનું નામ અવ્રત. કેમ કે કરતા બુદ્ધિ આવી ને એમાં. એના માટે મેં બહુ પહેલાં એક વખત વાત કરી હતી, ઉદાસીનતા પ્રત્યે પણ ઉદાસીન. ઉદાસીનતા પ્રત્યે પણ ઉદાસીન. ઉદાસીનતા એટલે વૈરાગ્ય ભાવ. તો વૈરાગ્ય ભાવ પ્રત્યે પણ વિરક્ત થાવ. કેમ કે એ ધર્મ નથી, એ વીતરાગ ભાવ નથી, એ રાગ ભાવ છે. વૈરાગ્ય ભાવે રાગ છે. બોલો, સમજાય તો સમજો. રાગ તો રાગ છે જ, પણ વૈરાગ્ય ક્યાં વીતરાગતા છે? વૈરાગ્ય પણ એક રાગનો જ પ્રકાર છે, શુભ રાગનો જ પ્રકાર છે, સૂક્ષ્મ રાગનો જ પ્રકાર છે. હા, ખ્યાલમાં આવ્યો? દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયું જો, એ જે આવે ને સંયમના હેતુથી વાળા. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ રહી કરી, અને માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયો જો. ખરેખર આ બધા અપૂર્વ અવસરના એટલા ગૂઢ ગંભીર ભાવો છે. ઉદાસીનતાથી પણ ઉદાસીન. વાહ! શું ધનજીભાઈ? કશાય ભાવોથી તો ઉદાસીન, પણ કશાય ભાવોથી જે ઉદાસીનતા પ્રગટ થઈ એના પ્રત્યે પણ ઉદાસીન, એમ કહેવા માંગે છે. અશુભથી તો અમે છૂટ્યા જ, પણ અમે તો શુભથી પણ છૂટીએ છીએ. કેમ કે એ ધર્મના ભાવ નથી, એ તો નથી જ, પણ એના પ્રત્યે છૂટ્યા બાદ જે પ્રગટ પર્યાયે વિતરાગતા પ્રગટ થઈ, એ પ્રગટ પર્યાયથી પણ અમે તો પાર છીએ, એવો દ્રવ્ય સ્વભાવ ભાવ. ऐसे कथन में व्रत का निषेध होता है, तब योगींद्र आचार्य कहते हैं व्रत का अर्थ यह है कि सब शुभ अशुभ भावों से निवृत्ति. बोलो, આવી ક્યાંય વ્યાખ્યા આપણે વાંચી? सब शुभ अशुभ परिणामों से निवृत्ति का परिणाम होना, ऐसा ही अन्य ग्रंथों में भी कहा है. जो આત્માનુશાસનનું છે, રાગ દ્વેષો ઇત્યાદિ से कहा है. હા, એનો આપણે ગુજરાતીમાં લખેલ જો. હા, જો ગુજરાતીમાં છે નીચે, રાગ દ્વેષો પ્રવૃત્તિ સાત નિવૃત્તિ સ્તન નિષેધનમ. રાગ દ્વેષ એ બંને પ્રવૃત્તિ છે અને નિવૃત્તિ તન નિષેધનમ. તૌ ચ બાહ્યાર્થ સંબંધો તસ્માત તાંસ્તુ પરિત્યજેત. કેમ કે તે બાહ્યાર્થ સાથે સંબંધિત છે, માટે તે બેઉને છોડવું જોઈએ. કઈ બેનું છોડવું જોઈએ? રાગ દ્વેષમાં પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ રાગ અને દ્વેષનું હોવું એ પ્રવૃત્તિ, અને રાગ દ્વેષ આદિકથી નિવૃત્તિ નિષેધ. હું તમને ચાર વિકલ્પ પૂછું. બોલવું જોઈએ, ખોટું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ, નહીં બોલવું જોઈએ કે મૌન રહેવું જોઈએ? 5 જવાબ નહીં આપતા. ફરીથી, બોલવું જોઈએ, ખોટું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ, નહીં બોલવું જોઈએ કે મૌન રહેવું જોઈએ. હવે થોડોક અર્થ કરું છું, સાંભળો. બોલવું જોઈએ એવું તો છે જ નહીં, કેમ કે એ તો ભાષાનો વ્યવહાર છે. બોલવું જોઈએ વાળી વાત જ ક્યાં છે? ખોટું બોલવું જોઈએ એ તો નહીં જ બોલાય.
અચ્છા, સાચું બોલવું જોઈએ એ ન બોલાય, કેમ કે એ બોલવાનો વ્યવહાર છે. તો બોલવું જોઈએ એ તો નહીં, ખોટું બોલવું જોઈએ એ નહીં, સાચું બોલવું જોઈએ એ નહીં, નહીં બોલવું જોઈએ એ નહીં બોલવું જોઈએ એ બોલવાનો જ વ્યવહાર થયો ને, ભાષા સાથેની જ વળગણ છે ને. અને મૌન રહેવું જોઈએ, તો આ 4 નહીં કરાય, 5મો કરાય. કેમ ધમજીભાઈ? મૌન રહેવું જોઈએ ને. હા ના કંઈક બોલો. અરે સાચા અને ખોટાના બોલવાના વ્યવહારથી તો છૂટો, પણ અમે તો બોલવાના વ્યવહારથી છૂટા પડીને મૌન રહીએ એવા વ્યવહારથી એ છૂટો. એ મારે આ સવારના સ્વાધ્યાયમાં વિચાર આવતા હતા, અને શ્રીમદજીના સાહિત્યમાં છે. આ માર્ગ હાથમાં આવ્યા બાદ ગુરુદેવશ્રી પણ બોલે છે, આ માર્ગ મોક્ષમાં પ્રકાશક હાથમાં આવ્યું તો આમ ગામના ભાગોળે જઈને વિછિયામાં ખાડામાં જઈને બેસે. અરે ન ખાવું ગમે, ન પીવું ગમે, ન આહાર ઓરવા જવું ગમે, ન વ્યાખ્યાન કરવા ગમે. શ્રીમદજી એક બીજી વાત કરી છે બહુ સરસ, ન ખાવું ગમે, ન પીવું ગમે. આ ગુરુદેવશ્રી એની સ્ટાઇલમાં જ બોલે છે. ન ખાવું ગમે, ન પીવું ગમે, ન આહાર ઓરવા જવું ગમે, ન વ્યાખ્યાન આપવા ગમે, અને ન મૌન રહેવું ગમે. કેમ? કેમ કે મૌન રહેવું પણ શું છે? થોડુંક હજી એક પોસ્ટમોર્ટમ કરીએ આનું. બહુ બોલે ને એને બોલવાનો અભિમાન, સાચું બોલે એને સાચું બોલ્યાનો અભિમાન, ખોટું બોલીને માયાચારી કરે એને એનો અભિમાન, અને નહીં બોલનારને જો ભાઈ આપણે તો ન બોલે એના 9 ગુણ, આપણે તો સૌથી મહાન. તો 4 ગયા. હવે તો સૌથી મોટા દંભી ઓલો 5મો કોણ? અમે તો મૌન રહીએ, મૂંગા મરીએ, આપણે તો મૂંગા મરવાનું. પણ મૌન રહેવું એ વચન સંબંધીનો જ વ્યાપાર છે ને, નાસ્તિ પરક છે. એટલે આમાં જો રાગ દ્વેષ બંને પ્રવૃત્તિ છે, અને તે બંનેનો અભાવ તે નિવૃત્તિ છે. તો બેમાંથી કઈ સારી? કે પ્રવૃત્તિએ સારી નહીં અને નિવૃત્તિએ સારી નહીં. વળી આ બંને બાહ્ય પદાર્થના સંબંધથી થાય છે. જો બેઉ બાહ્ય પદાર્થના સંબંધથી થાય છે, તેથી રાગ અને દ્વેષ એ બંનેને છોડવા જોઈએ. હવે હું એક પ્રશ્ન પૂછું, ખતરનાક પ્રશ્ન. જોબ કરવું જોઈએ કે રિટાયરમેન્ટ લેવું જોઈએ? બોલતા નહીં, બોલો સાહેબ. જોબ કરવું જોઈએ કે રિટાયરમેન્ટ લેવું જોઈએ? ભાઈ સાહેબ, બેઉ વિકલ્પોથી પાર થાવ. હા, હવે બોલું પૂછું, ઓલી ગાથા જે આવી હતી 49મી ગાથા, ભણવું જોઈએ કે ભણાવવું જોઈએ? બોલો. અરે જ્ઞાની પરમ ઉપેક્ષા સંયમી નથી ભણતા. ઓહો હો, મોટા થઈ ગયા, ભણતાય નથી અને બીજાને ભણાવતાય નથી. ચલો ભાઈ ભણાવો નહીં, પણ કોક કંઈક માર્ગ પૂછવા આવે તો પ્રેરણા તો આપો. કે નહીં અમે એ નહીં આપીએ. હા એમ નથી ભણતા, નથી ભણાવતા, નથી પ્રેરણા આપતા, અને નથી કોઈની નિંદા કરતા, નથી કોઈની સ્તુતિ કરતા. 5 બોલ છે એમાં. કમલેશભાઈ, આનું નામ પરમ ઉપસંભાવ. આ ગાથાની છેલ્લે આવેલી છે જે આપણે વાંચ્યું હતું. એનું નામ પરમ ઉપેક્ષા ભાવ છે, એ પરમ સંયમ ભાવ છે. હા બરોબર. હવે સીધા આપણે ટીકાનો અંતિમ અંશ વાંચીએ. જો ઓલો ભરતવાળો વગેરે તો આવશે, બહુ સરસ મજાનો દાખલો, જોરદાર છે એ તો. હા, હું હવે पूर्ति तरफ जाऊं जो इस तरह मोक्ष, मोक्ष का फल और मोक्ष के मार्ग के कहने वाला दूसरे महाअधिकार में परम उपशांत भाव के व्याख्यान की. वाह, आटली चर्चा आई छेल्ली 14 गाथाओं में. परम उपशांत भाव 38મી गाथा थी. परम उपशांत भाव. हाँ
બરાબર. અહીંયા વિરામ તરફ જઈએ આપણે. સ્વામીજીના પ્રવચનમાં ઘણા બધા માર્મિક વિષય બિંદુઓ આજના એમાં આવેલા છે. હું 1 મિનિટ બોલી જાઉં છું. એક તો અનમેળ વાત, જ્ઞાની અને અજ્ઞાનીની વચ્ચે કોઈ દિવસ સમાનતા ન હોય. જ્ઞાનીની વાત જુદી જ હોય, ન્યારી જ હોય અને નિરાળી જ હોય. જો અજ્ઞાની સાથે બંધ બેસે તો જ્ઞાનીના વચન પણ ખોટા છે. આનંદગંજની વાત એમાં આવી. નાટક સમયસારનો જગપંથનો દાખલો બહુ સરસ આવ્યો. અને આત્માનો સ્વભાવ કેવો એ પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન, એમાં મને ઓલી વાત આવી હતી. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ, પરભાવ ભિન્નમ, એની આ બધી વ્યાખ્યા છે. વ્રત અને અવ્રતના પરિણામોથી ભિન્ન એવો સ્વભાવ છે. કળશ 10મો છે. ભાવનગરની વાત બહુ સરસ આવી હતી. ભાવનગર, ગુરુદેવશ્રી એટલું સરસ બોલ્યા, ભાવનગરમાં જવું હોય એણે વ્રતના વિકલ્પ છોડી દેવા એમ કહે છે. અવ્રતના તો છોડવા જ, પણ વ્રતના પણ વિકલ્પ છોડવા. જો ભાવનગરમાં જવું હોય, ભાવ એટલે જ્ઞાયક ભાવ, એના નગરમાં જવું હોય. પછી નગર શબ્દનો પણ અર્થ બહુ સરસ કર્યો. આનંદ કંદ પ્રભુ, અનંત શાંતિ અને સ્વભાવનો સાગર આત્મા એ ભાવ નગર છે. જેને માથે કોઈ ન કર, ટેક્સ નથી જેના ઉપર, ટેક્સ ફ્રી. કર, કર એટલે હા, તો ન કર નથી. લ્યો આ ભાવનગરનું આવ્યું. અનંત જ્ઞાન, આનંદ, અનંત શાંતિ, સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા ભાવથી ભરેલો છે. માથે અંદર કોઈ એને કર નથી. ન ગર, ન કર એવો જે ભગવાન આત્મા, એ તો પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન જાણી લીધો છે. ક્યાં આવા અર્થો આપણને સાંભળવા મળવાના? પાના નંબર 145 ઉપર જો, મોક્ષનો ઉપાય શું કરવો? તો ગુરુદેવે વળતો સવાલ પૂછો, આ શેની વાત હાલે છે? આ ચાપકા માર્યા બરાબર સામેવાળાને કે મોક્ષનો ઉપાય આ વ્રત અને અવ્રતના વિકલ્પથી રહિત નિર્વિકલ્પ આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા. ખ્યાલમાં આવ્યો? બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પછી ઓલા પંડિત મક્ખનલાલજીએ છે ને, બંધનો જે ઉપાય છે તે જ મોક્ષનો ઉપાય છે, એવા બધા વિચિત્ર અર્થઘટનો કર્યા છે. એની બધી પણ નોંધ ગુરુદેવશ્રી આજે લીધી. જય ધવલાની જે વાત કરી હતી 146માં પાને, બહુ માર્મિક હતી. મેં તો નિવૃત્તિના પચકાન કર્યા હતા, આ મહાવ્રતના વિકલ્પો આવ્યા તો મારું પચકાન તૂટી ગયું. જય ધવલ પહેલા ભાગમાં આવે, મેં તો નિવૃત્તિ પરિણામનો આદર લીધો હતો. એમાં વ્રતના પરિણામ વિકલ્પ છે, એ તો નિવૃત્તિના પરિણામનો નાશ થયો, એટલે છેલ્લે સંતારા વખતે ફેર પચકાન કરે. ઓલા પહેલાં કર્યા હતા એમાં ફેર પડ્યો મારે, એટલે ફેર કરે છે. વીતરાગપણાનો ભાવ તે વસ્તુની સ્થિતિ છે. યાદ રાખજો, વીતરાગપણાનો ભાવ તે વસ્તુની સ્થિતિ છે. વ્રતનો વિકલ્પ આવ્યો એ મારી નિવૃત્તિના પચકાણમાં ભંગ પડ્યો એમ કીધું. વાણી તો જુઓ દિગંબર સંતોની તીવ્ર વાણી. અજય ધવલાની વાત બહુ ગજબની કરી છે. આપ્તમીમાંસા પણ યાદ કર્યા નિમિત્ત અને ઉપાદાનના સંદર્ભમાં. પણ નિમિત્ત કોને કહેવાય? પાના નંબર 148 જો ઉપર. પણ એ નિમિત્ત કોને? જેણે પોતાના ઉપાદાનમાં કાર્ય કર્યું છે એને એ નિમિત્ત કહેવામાં આવે. નિમિત્તથી કાર્ય થાય ત્યાં એમ નથી, એ બધા વ્યવહારને એના કથન છે. પછી ઓલા અધ્યાત્મની ભાંગ પીને નાચા, કેવા અપવાદ બધા કરતા હોય લોકો, એના ઉપર પણ ગુરુદેવશ્રીએ કરુણા વ્યક્ત કરી છે. અપાર કરુણા. જો અધ્યાત્મની ભાંગ પીધી હોય, અરે જેમાં જેણે માન્યું એ રૂપે માને ને એ રૂપે આત્મા થઈ ગયો એ તો, એટલે બીજું કેમ માને? એ બિચારાને સુખની અભિલાષા તો છે ને, પણ ઓલા રસ્તાની ખબર નથી. અરે જગતના પંથ, વીતરાગ માર્ગ, જે પંથે શાંતિ મળે એમાંથી ખસી જવું અને એનાથી લાભ માનવો પ્રભુ નુકસાન છે. ભાઈ તારા આત્માને નુકસાન છે. કેટલી સરસ વાત. આગળ તો વીતરાગ મૂર્તિ ટાળવા માટે સમર્થ છે, સાધર્મી. આહા, એટલું સરસ બધું વૈરાગ્યની વાતો આવી છે.
વિરલા જાણે તત્વને વિરલા સાંભળે કોઈ. સાંભળનારા થોડા હોય. આ તો પુણ્ય ભેગું થોડું છે એટલે જરી લોકો સાંભળતા. હવે જરી ખળબળાટ થઈ ગયો, થાય થાય થાય, જ્યાં અંદર વાત બેસે નહીં. હા, જો આ સાંભળવાનો પણ કેટલો માર્ગ દુર્લભ છે. એક વાક્ય તમે જુઓ 149માં ત્રીજા ચોથા ફકરામાં, માણસને ઝીણું પડે, માણસને કઠન પડે. કઠન પડે આ અમારે કહે છે ને અમૃતલાલજી, એમ કે એ તો એમ કહે કે કઠન પડે છે, એટલું વિરુદ્ધ નહીં. કઠન પડે છે, સ્વના આશ્રયમાં ધર્મ કરવો એ કઠન પડે છે. બધું અનભ્યાસ એ બધું અઘરું છે. પ્રવચન સારની 77મી ગાથા 150માં પાને યાદ કર્યા. એક ફકરો જો 150માં, આ ભવ છે એ અનંતા ભવના અભાવ કરવા માટે ભવ છે. આ ભવ કાંઈ રળવું અને વિષયને ભોગને બાયડીને છોકરા એ માટે આ ભવ નથી. અનંતા ભવનો એક ભવમાં અભાવ કરવો છે, શ્રીમદના વચનમાં છે. તેનો કેટલો પુરુષાર્થ હોય. અનંતા ભવની રાશિ, ભવસિંધુ મોટો દરિયો ભવસિંધુ. કેવા કેવા બધા અદ્ભુત 14-15મી ગાથા. વળી પાછું દિગંબર વાણી તો જુઓ, દિગંબરના તીવ્ર વચનોને લઈને રહસ્ય કંઈક સમજી શકાય છે. માટે એમાં વિતરાગતાનું વર્ણન છે. શ્રીમદજીનો જ બોલ છે. આપણ એમાં જો એક થોડીક બહુ જોકિંગ ટાઈપની વાત થઈ. નીચે જો 151માં, મહાપ્રભુ અનંત આનંદથી ભરેલો પ્રભુ અનંત શક્તિનો સાગર પ્રભુ છે, જેમાં અનંતા ગુણ જેના ગોદામમાં પડ્યા છે એવું મોટું ગોદામ છે. શેઠના ગોદામ તો અમુક તમાકુ 5-25 ગુણીમાં, આમાં તો અનંતું ગોદામ. તો ચંદુભાઈ જેવા કોકે પૂછો, એ ગોદામ ક્યાં રાખ્યું? મને એમ લાગે પૂછનારને તમાકુના ગોદામની વાત હાલે છે એના મગજમાં, અને ગુરુદેવશ્રીને દેખાય છે અહીં રાખ્યું. જો બોલ્યા અહીં રાખ્યું છે, નજર કરે તો નિદાન નજર પડે. જો ટાણી બરાબર 9ના ડંકા વાગ્યા, અને વળી પાછા ગુરુદેવસિંહ બોલ્યા પાછા 9ના વાગ્યા. શું કામ 9ના? કેમ કે અફર છે ને. આવું છે. આ બધા વ્યાખ્યાનમાં પણ બધા સંકેતો મળે. ફરે નહીં. 3, 6, 9, 12 એ અફર છે. ટુકડા નહીં થાય એના. 2ના ટુકડા થાય, 4ના થાય, 6ના થાય, પણ અફર છે. આ છઠ્ઠી ગાથા અફર ગાથા. એવો આ બહુ અદ્ભુત છે. હજી એ ઘણા બધા રહસ્યો છે. તોય આપણે ઘણી બધી ચર્ચા સમુચ્ચય રૂપે 52મી ગાથા ઉપરની ફરીથી અત્યારે ચર્ચા લીધી, અને આપણા 52 મિનિટનો સ્વાધ્યાય અત્યારે પૂરો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.